નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. મોડાસા શહેરમાં પૂર ઝડપે ફરતા ડમ્પરો માતેલા સાંઢ બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંતર્ગત પેલેટ ચોકડી પાસે ગાયની 300 ફૂટ ધસડી ગાયને મોતને ઘાટ ઉતારી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પૂર ઝડપે ફરતા ડમ્પરોનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેમાં પેલેટ ચોકડી પાસે ગાયની 300 ફૂટ ધસડી છે. ડમ્પર ચાલકે બજારમાં પૂર ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો છે, તો ગાયને કચડીને મોતે ઘાટ ઉતારતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ત્યારે બેદરકારીપૂર્વક ચલાવતા ડમ્પરો સામે અંકુશની માંગણી સ્થાનિકો દ્વારા ઉઠવા માંગી છે. હું અહીંયા પેટ્રોલ પંપે બેઠો હતો અને આ ટ્રક ઓવરલોડ ફૂલ સ્પીડે આવી અને એક ગાયને ઘસેડતી નહીં હોય તો 300 ફૂટ ગાયને ઘસેડી નાખી. ગાયની સ્થિતિ જોઈ શકો છો આપ બધા. ગાયને મારી નાખી. ડ્રાઈવરો નાના બાળકો સમાન હતા, એમના કશી બુદ્ધિ જ નથી. ગાડી ઓવર સ્પીડ હતી અને ગાય મરી ગઈ. આજે ચાલો કે ગાય મરી ગઈ, કાલે કોકનું બાળક બી મરી જતું. કાલે કોક વૃદ્ધ ચાલતા જતા હોય રાત્રે, એમને બી અડફેટ લઈ લે તો શું કરવાનું? આ ઓવરલોડ ગાડીઓ ફરે છે બજારમાં, એને બંધ કોણ કરાવશે? તો એ જવાબદાર સરકારની આવે છે, શાસનની આવે છે, તંત્રની આવે છે કે એમને જવાબદારી લઈને આ બધી વસ્તુને બંધ કરાવવી જોઈએ અને ઓવરલોડ ગાડીઓ બંધ કરાવો. લોકોના જીવ જતા રહે છે, આ જવાબદારી લો, નકર કોકનો છોકરો મરી જાય. આજે ગાય હતી, કાલે તમારો જ છોકરો ના હોય, એટલે હાથવીને બધી જવાબદારી લઈને બધું બંધ કરાવો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.